નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 6 ની અંદર વિજ્ઞાન વિષયમાં પ્રયોગ 7મો આવે છે. એમની અંદર જે અલગ અલગ પ્રયોગની પદ્ધતિ, સાધનો, પદાર્થો અને અવલોકન અને નિર્ણય સહિત આપણે ચર્ચા કરશું. જેમાં કઈ રીતે પ્રયોગ થાય છે એ બાબત સમજજો. અને બીજા પ્રશ્નો આપ્યા છે, પ્રશ્નો પણ તમે જોજો, બરાબર. એના પ્રશ્નોના જવાબ છે યાદ રાખજો, આવનારી પરીક્ષા માટે ઉપયોગી થાય. તો આવા ઘણા બધા પ્રયોગ પોથીના પ્રયોગો મુકાઈ ગયા છે, ન જોઈએ તો જોઈ લેજો. આવનારી પરીક્ષાની એમાંથી તૈયારી પણ કરજો વિડીયો જોઈને. જે પ્રયોગ 7ની આપણે શરૂઆત કરીએ, જેમાં હેતુ છે છોડના પર્ણમાં સ્ટાર્ચની હાજરી તપાસવી. સાધનો ક્યાં જોશે તો કે ટેસ્ટ ટ્યુબ, બીકર, બન્સન બર્નર, ત્રિપાઈ, તારની જાળી, ડ્રોપર, કાચનો ટુકડો. અને પદાર્થમાં જોશે પાણી, આયોડિનનું દ્રાવણ. તો આ આકૃતિ છે એની અંદરથી આપણે જોઈ શકીએ છીએ કે ત્રિપાઈ છે સ્ટેન્ડ ઉપર, તારની જાળી ગોઠવેલી છે, એના પર બન્સન બર્નર રાખેલું છે, અને ટેસ્ટ ટ્યુબમાં આપણે લીલું પર્ણ રાખેલું છે બીકરની અંદર, બરાબર. પાણી ભરેલું છે અને એની અંદર ટેસ્ટ ટ્યુબ રાખી છે. ટેસ્ટ ટ્યુબની અંદર સ્પિરિટ છે અને એની અંદર લીલું પર્ણ રાખેલું છે. અને અહીંયા તમે જોઈ શકો છો બીકર, પાણી ને પર્ણ જોઈ શકો છો. પાણીમાંથી જે ભીંજેલું પર્ણ છે એને બહાર કાઢીએ છીએ, બરાબર. કાચના ટુકડા પર રાખીએ છીએ અને આયોડિનનું દ્રાવણ આ પાંદડા ઉપર ડ્રોપર વડે આપીએ છીએ. એના ઉપર શું અસર થાય છે જોવાની છે. તો આવી રીતે આકૃતિ નીચે અહીં આપણે દોરી નાખવાની, બરાબર. હવે એની પદ્ધતિ સમજીએ કે સૂર્યપ્રકાશમાં રાખેલ છોડનું પર્ણ તોડી તેને ટેસ્ટ ટ્યુબમાં મૂકો. હવે પર્ણ ઢંકાઈ જાય ને ત્યાં સુધી સ્પિરિટને ઉમેરવાનું છે, બરાબર. પાંદડું છે ઢંકાઈ જાય એટલું સ્પિરિટ અહીંયા સુધીનું રાખવાનું. આખું ટેસ્ટ ટ્યુબ ભરવાની નથી. જેટલું પાંદડું ઢકાય એટલું સ્પિરિટ ઉમેરી દેવાનું. ટેસ્ટ ટ્યુબને પાણીથી અડધું ભરેલ હોય તેવા બીકરમાં મૂકો. પછી બીકરને ધીમા તાપે ગરમ કરવાનું શરૂઆત કરો. પર્ણનો બધો લીલો રંગ નીકળીને ટેસ્ટ ટ્યુબમાં આવી જાય ત્યાં સુધી બીકરને ગરમ કરવાનું છે. પર્ણ એટલે કે પાંદડાને કાળજીપૂર્વક બહાર કાઢીને પાણી વડે ધોઈ નાખવાનું છે. પર્ણને કાચના ટુકડા પર મૂકી તેના પર આયોડિનના દ્રાવણના 4-5 ટીપા મૂકવાના છે. પર્ણ પર આયોડિનના દ્રાવણની શું અસર થાય છે તેની નોંધ કરવાની છે. તો અવલોકન જોઈએ કે અવલોકન કરતાં જણાય છે કે પર્ણ પર જ્યારે આયોડિનના ટીપા નાખવામાં આવે છે ત્યારે સ્ટાર્ચ ધરાવતા ભાગ પર ઘેરા ભૂરા કાળા ધબ્બા જોવા મળે છે. તો નિર્ણય લખી શકીએ કે પ્રયોગ પરથી સાબિત થાય છે કે વનસ્પતિના પર્ણો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા સ્ટાર્ચ રૂપે ખોરાક બનાવે છે. ત્યારબાદ હવે જ્ઞાન ચકાસણીના પ્રશ્નો જોઈએ, જેમાં પહેલો પ્રશ્ન છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નને આપેલા ખાનામાં લખવાનો છે. પહેલું છે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયો વાયુ મુક્ત કરે? તો જવાબમાં બી ઓપ્શન આવશે, કાર્બન ડાયોક્સાઇડ. બીજું છે વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનું કાર્ય કરતું અંગ કયું છે? તો જવાબમાં સી આવશે, પાંદડું. પાંદડું એટલે પર્ણ. ત્રીજું વનસ્પતિ દ્વારા થતી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કોની જરૂર નથી? તો જવાબમાં ડી આવશે, ઓક્સિજનની જરૂર નથી. પછી પ્રશ્ન નંબર 2, નીચેના ત્રણ સામાન્ય કાર્યો જણાવો. જેમાં પહેલું છે પર્ણ. તેનો જવાબ લખી શકીએ પર્ણ દ્વારા વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે. પર્ણ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વધારાનું પાણી ગુમાવે છે. પર્ણ સ્ટાર્ચનો એટલે કે ખોરાક સંગ્રહ કરે છે. બીજું આવે છે મૂળ. તો મૂળ દ્વારા વનસ્પતિ પાણી અને પોષક દ્રવ્યોનું શોષણ કરે છે. મૂળ વનસ્પતિને જમીન સાથે જકડીને રાખે છે. મૂળ ખોરાકનો સંગ્રહ કરે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા અલગ અલગ પ્રશ્નોના જવાબો સાથે પ્રયોગ છે. યાદ રાખજો, આવનારી પરીક્ષાની પણ એમાંથી તૈયારી કરજો. આવા નવા વિડીયોઝ છે ચેનલ પર મુકાતા રહેશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે નોટિફિકેશન ફ્રી ઓફમાં આવી જાય. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.